જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો સરસ મજાનું ભજન સંભળાવવા જઈ રહી છું. માતું નારીના રૂપમાં સદા જગમાં તો પૂજાણી રે, નારીના અવતારે તું તો નારાયણી કહેવાણી રે. રાજાને રંક માડી મામાની પૂજતા રે, હું તો માડી પૂછું તને, નારી કાયમ કેમ સતાણી રે. નારીનું ભાગ્ય માડી કઈ કલમે કંડાર્યું છે. સતયુગમાં સીતા રૂપે તો વન વન ભટકી છે. સીતા જેવી નારીને રાવણે બહુ સતાવી છે. ગર્ભવતી થઈને તો વન વન ભટકી છે. પતિવ્રતા નારીએ વનમાં સંતાન જન્માવ્યા છે. હું તો માડી પૂછું તને, નારી હરયુગમાં સતાણી છે. દ્રૌપદી જેવી નારીને વને વન ભટકાવી છે. તેના પતિએ તેને જુગટામાં હારી છે. ભરી સભામાં માડી તેની લાજ લૂંટાણી છે. હું તો માડી પૂછું તને, નારી કાયમ કેમ સતાણી છે. નારીનું ભાગ્ય માડી કઈ કલમે કંડાર્યું છે. અહલ્યા જેવી નારીને ઇન્દ્રએ સતાવી છે. સતી જેવી નારીને તેના પતિએ તર છોડી છે. ઇન્દ્રના પાપે તેને પથ્થર બનાવી છે. વનમાં પથ્થર બનીને વર્ષો સુધી મૂંઝાણી છે. હું તો માડી પૂછું તને, નારી કાયમ કેમ સતાણી છે. નારીનું ભાગ્ય માડી કઈ કલમે કંડાર્યું છે. મીરા જેવી નારીને રાણાએ સતાવી છે. કૃષ્ણ ભક્તિ કરતા છતાં એ તો વન વન ભટકી છે. રાણાએ વિષ આપીને તેને ખૂબ સતાવી છે. હું તો માડી પૂછું તને, નારી કાયમ કેમ સતાણી છે. નારીનું ભાગ્ય મૈયા કઈ કલમે કંડાર્યું છે. અનસૂયા જેવી નારીને ત્રિદેવોએ સતાવી છે. ભિક્ષુક બની આવીને તેને બહુ સતાવી છે. સતીએ તે મને બાળ બનાવી પારણે પોઢાડ્યા છે. હું તો માડી પૂછું તને, નારી કાયમ કેમ સતાણી છે. નારીનું ભાગ્ય માડી કઈ કલમે કંડાર્યું છે. કળયુગમાં નારીને દહેજ પ્રથાએ સતાવી છે. તેના સાસરિયામાં તેને જીવતા સળગાવી છે. વળી ભર બજારે તેની લાજ લૂંટાય છે. જોનારા જોઈ રે છે તેને કોઈ ન બચાવે છે. નારીનું ભાગ્ય માડી કઈ કલમે કંડાર્યું છે. માતું નારીના રૂપમાં સદા જગમાં પૂજાણી છે.
નારીના અવતારે તું તો નારાયણી કહેવાણી છે. રાજાને રંક માડી તને મને પૂજતા રે. છતાં નારી જગમાં કાયમ સતાણી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય અંબે. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.